સુરત મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના વિદ્યાર્થીઓના શારીરિક વિકાસ, વિવિધ રમતોમાં રુચિ વધે તે માટે રમતોત્સવનું આયોજન કરાયું છે. સુરત મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના વિદ્યાર્થીઓનો સર્વાંગી વિકાસ થાય તે માટે વિવિધ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. વિદ્યાર્થીઓનો શારીરિક વિકાસ, વિવિધ રમતોમાં રુચિ વધે તે માટે રમતોત્સવનું આયોજન કરાયું છે. સોમવારથી શરૂ થયેલા રમતોત્સવમાં હવે મંગળવારે અઠવા લાઇન્સ સ્થિત ઇન્ડોર સ્ટેડિયમમાં મેગા કોમ્પિટિશન યોજાઈ હતી. શિક્ષણ સમિતિની રમતગમત પ્રવાસ સમિતિના કન્વીનર વિનોદ ગજેરાએ જણાવ્યું હતું કે રમતોત્સવમાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાની 11 પૈકી હોકી, સ્વિમિંગ, બાસ્કેટબોલ જેવી 3 સ્પર્ધાનો સમાવેશ કરવામાં આવ્યો છે. સોમવારે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં હોડી, બાસ્કેટબોલ અને સ્વિમિંગ સ્પર્ધા યોજવામાં આવી હતી. તેમાં 130 કુમાર અને 72 કન્યા મળીને 202 સ્પર્ધકોએ ભાગ લીધો હતો. સોમવારે હોકી, બાસ્કેટબોલ અને સ્વિમિંગની સ્પર્ધા બાદ હવે ઇન્ડોર સ્ટેડિયમમાં 8 રમતમાં 960 જેટલા સ્પર્ધકોએ ભાગ લીધો હતો. જ્યારે હવે મંગળવારે ઇન્ડોર સ્ટેડિયમમાં યોગા, ચેસ, ટેબલ ટેનિસ, જુડો, કરાટે, ટેકવેન્ડો, કુસ્તી સહિતની જુદી જુદી કેટેગરીમાં રમતો રમાઈ હતી. હું જિગ્નેશ ઠાકર, યુઆરસી કોઓર્ડિનેટર, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સુરત દ્વારા તારીખ 24/2/2025 થી લઈ અને 7/3/2025 સુધી રમતોત્સવનું આયોજન કરવામાં આવેલું છે. એ દરમિયાન આજ રોજ 25 તારીખે ઇન્ડોર સ્ટેડિયમ ખાતે 960 જેટલા વિદ્યાર્થીઓ ઇન્ડોર સ્ટેડિયમની અંદર ઇન્ડોર ગેમમાં ભાગ લઈ રહ્યા છે. આજની ઇન્ડોર ગેમમાં ચેસ, યોગા, બેડમિન્ટન, ટેબલ ટેનિસ, કુસ્તી, કરાટે, જુડો, ટેકવેન્ડો જેવી રમતોનું આયોજન કરવામાં આવેલું છે. 359 શાળામાંથી આજરોજ 960 જેટલા બાળકો અહીંયા પાર્ટિસિપેટ કરી રહ્યા છે અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સુરત અને સુરત મહાનગરપાલિકાનું નામ રોશન કરવા માટે આજરોજ અહીંયા સ્પર્ધા થઈ રહી છે. તમામ રમતોની અંદર બાળકો આજે ખૂબ ખુશ છે અને સ્પર્ધાની અંદર હોંશે હોંશે ભાગ લઈ રહ્યા છે. અને ટેકવેન્ડો, જુડો, કરાટે આ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં પહેલી વાર આજે રમત આ ઇન્ડોર ગેમ રમાઈ રહી છે.